હા મનુભાઈ, હા જુઓ હું તમને કહું, હા બોલો. આપણે છોકરું વ્યવસ્થિત જોવા તમને પહેલા કહી દઉં. છોકરું ભણેલું ગણેલું વ્યવસ્થિત છે એમ. હા બરાબર. ભાઈ હસમુખ, હા જે મનુભાઈ બતાવે ને એમાં તો સેજ ખોબી ના હોય સેજ. ખરેખર ગામમાં નહીં હોય તો મનુભાઈને હગો કરાયો હોય લગભગ 120 હગો કરાયો આપણો ગામમાં 120. પણ આ બધો હગો એટલે ટન જબરજસ્ત હગો. રાયમલ એવું નહીં, પણ આપણે એમને કહેવું પડે. હા કેવું પણ તમારે કેવી વાત સાચી છે. મનુભાઈ આપણે ઓળખીએ જ છીએ, હું નહીં ઓળખતા આવતો સર નહીં. જો મનુભાઈ હસમુખની સોળી એકના 100 પર. હા હા બરાબર છે. સોળી તો તારી જોઈ લીધા. ઓ ભાઈ સોળી રૂપ નો અંબાર છે ભાઈ. જેવું તેવું હગું તું ના ખાવ તો હું એમ જ કહું છું. અરે છોકરો ટના ટન યાર હું વાત કરું. નકર સોળીનો પૈસા આપણી જિંદગી આખી સોળી આપણો ગાળો દે ને એવું નહીં કરવાનું તો તને કહું. આપણે વિચારાય ને પણ એવું યાર આપણે એવું વિચારાય નહીં. હા નકર સોળીએ જબરજસ્ત છપાઈ. મનુભાઈ સારું બતાવજો, બીજું કોઈ નહીં. સરસ સરસ. બરોબર? અને સોળી તો બાપડી એટલી ગરીબની ગાય છે ને, ગરીબની ગાય છે ને, અમે મળે તોય નહીં બોલતી ના ના બરાબર છે. એવી સોળી છે અમારા. અને અમારા સંસ્કાર એવા આપેલા છે, અમારા હા. સંસ્કાર સારા જ હોય. ના ના બરાબર છે. પણ જેના જેવા સંસ્કાર, અમારો સંસ્કાર સારા જ હોય ભાઈ. એટલે આ તો જો કાયનો મારો ભાઈબંધ છે એટલે હું એ અનુભવી જ છું. એટલે ભાઈ આપણે એકબીજાનું શું આજકાલનો યાર કોઈ અને સંબંધ છે. તમે ગોમ ના છો, તમે છો બાજ ના છો, આપણે કોઈ બાજ ના તમને ખબર છે કે સેવું છે એનું ઘર સેવું નહીં એ પછી ખબર નહીં. અમારી છોરી સંસ્કારી છે એટલે હોમું છોકરું સંસ્કારી જેવું સંસ્કારી માનવું છે પડે. છોકરું. જેવું અમારી છોરી હાવ ભાવ આલે છે એવું હોમાનું છોકરું હાવ ભાવ આલવું જુઓ. અને મને આટલું કામ કરવું હોય ને તો મારા વગર હેઠતો નહીં યાર. હા ચાલો દત્તો એટલે આ ભાઈ કોણ છે યાર? હું થયું મંગાલ? કશું નહીં થયું યાર. તો હું છું રસ્તો કીધું એ છે કે બરાબર છે કે એ રસ્તો જોવા માટે મોકલ્યો હતો. અને હું આવ્યું ભાઈ તમે ચિંતા કર્યા વગર હેડો. એ તો બધી વાતો છે ને હગું બગું તો હવે કમ્પ્લીટ. મનુ કાકા એટલે એ આજનો દાડો તો હા ખાવું છું આ તારા માટે હગું લાવ્યો એટલે હું. મનુ કાકા હા આપણે ખરો ને મિલકત છે ને 1000 ગો આવશે આપણે તો. આ મિલકતની ચો પત્તા ફાળે છે. 1000 ગો આવશે આપણે તો. આ હગું માટે તો હું આ મહેમાન લઈને આવ્યો છું. એટલે મનુભાઈ હેડો ના યાર. એટલે હું જઈ રહ્યો છું. મનુભાઈ હેડો. અરે હે મનુભાઈ હા આવ્યો ભાઈ. જાણે ફરી બાપા જાય છે જે હોય હોત હતું. હા એ તો બરાબર છે. જાણે તો ગામમાં હેડી હા એ તો છે. બરાબર છે. એટલે પેલા ભાઈનું મૂકવા જોતો યાર એક વસ્તુ છે ગોમ નો એટલે મૂકવા તો જવું હસમુખ પડે. કાકા એ તો ગામનો હોય તો ગમે બેઠા રસ્તો સળાવો પડે. બરાબર. ઘેર જતો રાખે. હા મોણસે જાય તો આપણે હારા કોમે આયા છીએ. બરોબર મારું હારું હગું કરવા લઈ મહેમાન આવેલો છું ને અમારું મનુભાઈ હા હેડો કે યાર. હા ભાઈ આવું છે ભાઈ હેડો આવું. હેડો હેડો જલ્દી પછી બહુ છે આપણે. હા મહેમાન આવું છે કા કરે પેલે ડોવાનો પાણી પૈકા તું તો મહેમાન તો આઈને ઉભા રહ્યા પાછા. હા એ દોશે અડો હા શું કામ છે આ મારું શું ગોદડો હું કહું છું બોલો પેલા મહેમાનનો ફોન આવ્યો તો ને હા. એ મહેમાન આવે છે રસ્તામાં ઉતર્યા છે ગાડીમાં ની. હા તે એમ બધું હરખું કરી નાખું તા હા પેલો ખોદો એવો વાળી લેજે. હા બધું વાળી કાઢવું ના ડોલ લઈ જાઓ પેલે તો કાન પડી એ હા હા હાલ ઘડી મહેમાન તો હમણાં આવી જા પાછા પછી ઉતર કરજો ને એ હારું હાલ છેટા આવી જાય પાછા. અલ્યા ચાલી મહેમાન તો છેટા આવી ગયા એ દોશે ચડો લા ગોદડું લાય. પેલા મહેમાન આવી ગયા હાલ ઘડી આ છેટા આવી ગયા પેલો વાળો કરજે એ ગોદડો. મને આવતા વાર નહીં થાય હાલ ઘડી છેટા આવી જા પાછા. તો પાણીના લાઈન લગાજે હે ચલો ઉતર કરજે આવ એવા ચીતો પાણી પૈ કાઢું કે એ દેશે અડો હા ફિર થોડી જેની કર તો મહેમાન પાછા આવી જાય આ તો બધું હજી જતો પડી નહીં છે પાછું. પેલા મહેમાન આવે છે હું સમજો હોય હા હા જો લઈ આવો હા. જો મનુભાઈ હવે કેટલા રહ્યું ઘર? ઘર તો આ રહ્યું પણ જો આ બોર ને બધું જમીન સાહેબ બધું એમનું જ છે એટલે કોઈ ટેન્શન નહીં. સારું છે બે. જો ભાઈ ભલે રહ્યું મિલકત હોય સારું કહેવાય. મનુ કાકા એટલે
તું વળી પાછો હા છો અહીં દારૂડિયા પેટો યાર ગોમમાં બધા દારૂડિયા જ છે. એ જે બરાબર જે છે મનુ કાકા તું યાર હવે આ બધું ખરું ને હા હા આ બધું બધું વર્ષ તારું આ બધું આપણું છે હા, બોલો ભાઈ. પેલો, મને પેલો. આ ગોમમાં બધા દારૂડિયા જ છે. એ તો ભાઈ ગોમ હોય તો પછી પીવો એ તો હોય પછી અમુક તો હોય કે ભાઈ આ બધા ભાઈ તો હમણાં નતો પેટવાનો ફેર આપણને પેટવાનો હા એ લઈ લે હા? એ ભાઈ આ તો બીજો છે ભાઈ એવું છે ઓવે નકે એવું જ હતું ને આવું હતું એવો જ એવો જ હા પણ બહુ કોક પીતા હોય મનુભાઈ હવે કેટલા રહ્યું આ બધું આ બધું આવો, રહ્યું. આવો, આવો, રામ રામ. આવો, રામ રામ. હા મહેમાન આવી ગયા હેડો આ જ મહેમાન છે કે હા રે બરાબર હા એ આવો મહેમાન આવો હા એ ભાઈ, બેહો. લ્યો. હજુ બે બેહો, બેહો. બેહો. મજામાં ને પછી, ભાઈ કોણ કોણ જાઓ હું કહું છું, હા બોલો આપણે પેલો છોકરો છો ને હા એ મારો ઓછો છો પેલો સંઘરી ના ચડી જાય ને તો સારી વાત છે કે હગું નહીં થાય હગું દઈએ તો હા હું એમ કહું છું તો યાર દારૂ પીને ના આવે તો સારું હા નકર આપણે એકલા છોકરો હા અને હગું થાય તો શું કરશું આપણે વાત સાચી તારી. લે, ના પાણી બતાવો હું પાણી બતાવું છું અમને મનુભાઈ ઓ, હારું આપણે પેલું ચા મેળવાનું કે આ બોર બોર બધું એ બધું છે ને આ બધું હું ખેતીવાડી કરે છે એમાં પાણી છે બધું આ બધું એમનું જ છે હો. હસમુલા એમનું જ છે એમ ને હા એમનું જ છે સારું છે. અમે સોળી તો શીખી આવું જ છે ભાઈ આપણે એ તો બરાબર જ છે યાર આપણે તો સુખી થાય એવું જ હા, જોઈએ મેળને મેળને બધું એ સારું. દેશી, ચા બનાવ જવા ને એ હા કોણ ચા બનાવતા છે મનીભાઈ હા. મજામાં ને બિલકુલ મજા 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 બસ તાણે હો. હાલો બિલકુલ મજામાં મજા હું કહું છું મનુ કાકા હા બોલો બોલો જો તમે તો જાણીતા છો ને અમારા હારે પા ઓછું બોલશે બધા આજે કશું પણ વસ્તુ નહીં બોલો આપણે તો સીએ જ આપણે તો જોતા હું તો ભાઈ હું ભાઈ બંધ કાયમ બરાબર બરાબર મેમોન એટલે મારો કેવું થાય છે કે આ છોકરી શું કરે છે વાળું છોકરું છે છોકરું ભાઈ ખેતી એ કરે છે બરાબર છે અને ઊંઝા શેર બજાર નું કરે છે એવું છે એટલે કોઈ બીજું ટેન્શન જેવું નહીં આમ હા એ તો બરાબર અમારે પૂછવું તો સોળી હા, આવે પૂછવું પડે પૂછવું પેલા પડે છોકરા કેટલા છે તમારા મેમોન મારા એક જ છોકરો છે એવું એમ હા, હા. છોડીઓ છે સોની એક છે બરાબર ના એ તો બરાબર છે મેમોન કોઈ દુઃખ નહીં આપવું જોઈએ જરાય અને છોકરો શું કરે છે આમ તો બધું સારું છે મોણો છે થોડા હા સારા સારું સારું સુખી તો આવું જ છે હા થોડા મોણો સારા લાગે પેલો આડા ફોર્મ ફોર્મ તો મને ચોકન અરે વાયકન રસ્તામાં જ અલ્યા ચાલ પીને જ કોની હું કામ કરી છે મારે તારા કોની નેટ કરી હકું થાય છે ને આનો મારો ઓછો દારૂ કરી દીધે છે યાર સમજાતા જ નહીં કોઈ આમાં પેલા બીજોને રાવડિયા સર્જો છે ને આ હેડ બગાડ છે બે જણા આ જે ઊંચા જાય છે ને એના ઊંચાથી બધાને ઊંચા જવાનું બંધ કરાવો તમે હવે મને કઈ ના ખાવ પછી હાબુજી નહીં દવા હજી તો આ બાપો તો તમારે જીવું છું આ હગાને મારા બાપુ લગભગ 110 વર્ષ થવા આવ્યા છે ઉંમર થઈ હોય ઉંમર થઈ જાય ને? હા, ઉંમર થઈ એમની. બોલો બીજું બધું કશું શાંતિ જો તમારો છોકરો છોકરો આવે છે ઊંધા જો છે ઊંધા જાય છે હા, બોલાવો તો જોઈ લઈએ પછી અમે તો પછી ફોન બોલ તો કરો પછી હા સાચી વાત છે આ પી ગયો તો ને અરે ઉભા રહી યાર એ તો બગત મારી હતી તારે હા તારમાં હમો મળ્યો તું આમ તો આ બોર ને બોર સારું છે ફોન કર પાણી એ ઘણું છે આપણે આવતું હશે આજુ કે પાછું આજુ પાછું આમ ખોટું કહું છું પાણી તો કરી છે હવે ફોન કરો બીજું તો કશું જતું નહીં અંધારા કરો ત્યાં જવાનું આપણે આપણે ફોન બતાવો જ છું. હા જમીને હારી જમીને હારું પણ. ઓહો. બાજુ ભાઈ એરંડા ને બધું જબરજસ્ત દેખાય. એ તો મારું મેકઅપ આવ્યું અને તો મને ખબર નહીં પડતી લગી રે નેટ- હા નેટ કરી રોજ ટિફિન આવે છે રોજ ટિફિન આવે છે હગું નેસ કઈ ના નેટ કઈ હપુ કરે તો ના આવ્યો ટિફિન આવે છે માઈકર તારે હું ચાલ્યો ખાવા નહીં આવતું સીધો અમારી ઇજ્જત તારી કેવડી હવે પત્તા પાડી નાખી બધું નક્કી થતા આપણે કઈ જ કઈ નથી. હા, નક્કી જ હાથ આપું છો ને અત્યારે ભાઈ સોળી છોકરા ગમે ને એના પછી વાત શું કરી ભાઈ પેલે ફોન કર્યો છોકરો આવે ને અરે ભાઈ નોકરી જેલો છે હા તે રજા મળે એવી નહીં એમ હોય છોકરો નોકરી છે કે સાહેબ ના પાડે છે કે તે કાલે આવે તો હું કહું છું હે ભાઈ બધું કાકા બોલતો જ આવે તો ફોનમાં વોટ્સઅપ કરજો હે તો અમારા આ સોળી જોઈ લે બરાબર એ જ થાય કે ના એ નહીં પછી આપણે ફરીથી આવી છે હં? ના એ તો કરાવજો એવો હતો અને અત્યારે તો એકબીજા ગમન ભાઈ સોળી છોકરા એ મહેમાન. હા. હવે
લે બે આ તો સાહેબ ને પીવાની અરે રોટલા ના, ના, બનાવીને પીઝા હા, જા, હાલો, બાબા, ખાઈ જાઓ. ફરી આવી છે રોટલા કહીશું હાલ જોયા હાલ કશું નહીં કરીએ ખબર 16 છોકરાને તો ખબર એના પછી હેડશું બરાબર આને હેડો. ગમે તે તમે આ તો જાઓ. પછી વિચાર્યું આગળ એ મહેમાન આવજો તારે. છોકરું બોલો ફરી વાત. અરે નાનો ફોટો મોકલાઈ દેજો તો WhatsApp હા, કરજો હા, હા, હા. અરે છોડી બતાવી દઈશું તમે હો હવે ભાઈ કોને લે હવે છોકરો આપણે જોવા મળ્યો નહીં હાલ છોકરું મનુ કાકા અલ્યા ભાઈ પણ શું છે રજા ના મળી તો શું કરવાનું આ તમારી ભૂલ કહેવાય એટલા બધા લોબેન છે મેં આયા હવે લોબેન આયા તો છોકરો તો ઘેર હાજર હતો ને તો મારે કરવાનું હતા પણ નહીં પણ રજા ના મળી શું કરું કે ફોન તો કર્યો તો મેં પણ તમારે પહેલા કહેવાય કે આ મહેમાન આવવાના છે તો કોઈ રજા બધા મુકાવાય વાત સાચી છે તો પણ એ તો અમને ખબર પર છોકરું અમે એટલાથી આટલા આયા હવે અમે છોકરું જોયા કે પાછા જઈએ વધો ને એવા બે દાડા પછી આવજો અમો અસમુ કાકા એટલે અમો ભોજ કરી શોભા કાકા વાત સાચી છે. અને તમે મનુ કાકા કરી અમારા આ જો બીજો ભાગ બનાવીશું આ લગન નો હકુ જોવાનો તો આ ભાગ ગમશે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અમારા રામ ટાઈગર ચેનલ ચેનલમાં. જય માતાજી. જય માતાજી